તો સુરેન્દ્રનગરના ધાંગધ્રાની એમડીએમ કન્યા વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓ સાયન્સ ડે ઉજવણીમાં રાજ્યકક્ષામાં બીજા ક્રમાંકે આવી। અમદાવાદના સાયન્સ સિટી ખાતે સાયન્સ ડે 2025ની ઉજવણી અંતર્ગત પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યભરની અલગ અલગ સ્કૂલોમાંથી અંદાજે 100થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। બે વિદ્યાર્થીનીઓ તમન્ના મલિક અને હિમાલયા વૈષ્ણવે ફાયર સેફટી અંગેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગની દુર્ઘટના દરમિયાન લોકોના જીવ કેવી રીતે બચી શકે તે અંગેનો પ્રોજેક્ટ બનાવ્યો હતો। અમારા આ પ્રોજેક્ટનો આઈડિયો અમને એ રીતે આવ્યો હતો કે જેમ રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગી હતી ત્યારે અનેક લોકોનું મૃત્યુ થયું હતું અને ઘણું બધું નુકસાન પણ થયું હતું। તો ત્યારે અમે વિચાર કર્યો કે આવી ઘટનામાં લોકોના જીવ બચાવવા હોય તો કઈ રીતે બચાવી શકાય, એ માટે અમને ફ્લેક્સિબલ સીડીનો આઈડિયો આવ્યો અને આવી ઘટના ફરીથી બને તો એમાં લોકોના જીવ બચી શકે એ માટે અમે ફ્લેક્સિબલ સીડી ગોઠવી છે, જેમાં ફ્લેક્સિબલ સીડી નીચે આવે એટલે લોકો પોતાનો જીવ બચાવી શકે અને અમે રાજ્ય કક્ષાએ સેકન્ડ પ્રાઇઝ મેળવેલો છે। એ બાબતની મને ખૂબ જ ખુશી છે। કોઈ પણ આ માળે આગ લાગે ત્યારે દરેક માળના લોકો તે ફ્લેક્સિબલ સીડીનો ઉપયોગ કરીને ઇમારતની સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે। આ અમારો પ્રોજેક્ટ છે। અમારા પ્રોજેક્ટમાં હેલ્પ માટે વિપુલ સર, જે અમારી સ્કૂલના ચિત્રના સર છે વિપુલ પરમાર, એમે આ પ્રોજેક્ટમાં અમને હેલ્પ કરેલી હતી। તેમનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ અને અમે શાળાનો પણ આભાર માની છીએ। અમે આ પ્રોજેક્ટમાં સાયન્સ સિટી અમદાવાદ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે, તેની અમને બહુ જ ખુશી થાય છે। સાયન્સ ડે નિમિત્તે 28 ફેબ્રુઆરી 2025ના રોજ આ શાળામાંથી વૈષ્ણવ હિમાલયા અને મલિક તમન્નાએ ફાયર સેફટી અંગેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો। આ પ્રોજેક્ટની અંદર સાયન્સ ડેની અંદર તેમને બીજો નંબર પ્રાપ્ત થયો છે। શાળા પરિવાર બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે। સમગ્ર તાલુકો અને જિલ્લો ગૌરવનો અનુભવ હોય છે। આ મારા છોકરી ઉપર ગર્વ છે કે એ આખા દેશનું નામ રોશન કર્યો છે ને આવો પ્રોજેક્ટ બનાવ્યો કે એને બીજો નંબર પ્રાપ્ત થયો છે, એટલે મને તો કોઈ ઈ નહીં, મને તો કાયમ મારા છોકરી ઉપર ગર્વ છે કે કાયમ એને નામ બધાનું રોશન કરે। સર અને ટીચર બંનેને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બંને દીકરીઓએ અમદાવાદ સાયન્સ સિટીમાં બીજો નંબર લાવવાથી અમને ખૂબ ખુશી થાય છે। સ્કૂલ, માતા પિતા અને સમાજનું નામ રોશન કરવાથી અમને ખૂબ ખુશી છે।